એવા ધારાસભ્ય લવિંગજી ઠાકોર શું બોલ્યા છે જે ઠાકોર સમાજના બંધારણ વિશે, તો આપણે આ વિડીયો એન્ડ સુધી જોવાનો છે અને વિડીયો પૂરો જોવાનો છે, બરોબર? કે લવિંગજી ઠાકોર એવું બોલ્યા છે કે આપણે વ્યસન મુક્ત કરવાનું છે અને હા, દીકરીને દીકરાને ભણાવરાવો, કારણ કે આવું પણ બોલ્યા છે લવિંગજી ઠાકોર. અને આપણે જેટલું બંધારણ છે અને એનાથી બંધારણ મજબૂત બનાવવાનું છે એવું પણ બોલ્યા છે આપણે ધારાસભ્ય. તો આપણે જોઈ લો, આપણે એન્ડ સુધી વિડીયો જોઈશું, બરોબર? લો આ વિડીયો તમે જોઈ લો ને એક કમેન્ટ કરી નાખજો. પણ અહીંયા ગયા તા બધાય અને કીધું ભાઈ આવીને સમાજ છે, મા બાપ ગંગા કહેવાય તો માફી માગી લે. તો કે શેની મીટિંગ રાખી છે, તમ તારા માર નથી આપવું. એટલે સમાજ કને ના એમ ચાલે, માફી માગવી પડે. તાજેતરમાં અહીંયા કોરડા આ મગનજીએ નાની ભૂલ, માતાજીના એ પ્રગટ દિવસ હતો, તિથિ હતી, એમાં રીધમ લાયો કલાકાર આપણી શીતલ ઠાકોર, અને છતાં કીધું કે ભાઈ તારે માફી માગવી પડશે. એણે સમાજ વચ્ચે ઉભા થઈને બે હાથને તીધું માથું નમાવી અને માફી માગી. તોય ગામ સમિતિએ થોડા 4/1/2026 રોજ પવિત્ર ધામ, આસ્થાનું ધામ, ઓગડ ધામ અને સદારામ બાપુની સાક્ષીએ અમે આ બધાને, તમે બધાએ જઈને બે હાથ ઊંચા કરીને એ બંધારણનું દરેકને પાલન કરવું, એવી આપણે બધે સદારામ બાપુની સોગન વિધિ હાથે આપણે આ બંધારણને મંજૂર કરેલું. એટલે મારે બે હાથ જોડીને વિનંતી કરું કે આપણે થોડાક આર્થિક રીતે ભલે પસાર છીએ પણ વ્યસન મુક્ત રહેશા અને શિક્ષણ અપનાવશું તો શિક્ષણ છે એ હાથીનો પગ છે, શિક્ષણમાં બધું આવી જાય. આપણા દીકરા દીકરીઓ એ દોડવામાં બીજી રીતે આના પ્રેક્ટિકલમાં કાબિલ છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે ભણાવીએ નહીં. અને બધા તમે વાત કરો કે ભાઈ અમારો છોકરો બહાર ભણેલ છે, નોકરી આપો, નોકરી એમ નથી. આ જોઈ લો, વિચાર કરજો. મેરિટ આવી ગયું, હરીફાઈનો જમાનો આવી ગયો. દીકરા દીકરીઓને પેટે પાટા બાંધીને ભણાવજો. અને તમે બધા બે જોડીને વિનંતી કરો કે વ્યસન મુક્ત રહેજો. સંતોએ કીધું છે કે પહેલું સુખ તે જાતે નર્યા. તમારું શરીર તંદુરસ્ત હશે ને તો કોઈ બી તમે સારું કામ કરી શકશો, સારી ખેતી કરી શકશો, સારો વેપાર કે કોઈ બી કામ સારું, અરે સારું જીવન જીવી શકશો. અને એમાંથી આપણા બાળકો પણ એ ખરેખર એ આપણાને જોઈને એ પણ આવી પેઢી છે એ પણ વ્યસન મુક્ત બને. એટલા માટે આપણે વ્યસનને તિલાંજલિ આપીએ અને આ બંધારણ રહ્યું એને અતિ મજબૂત બનાવવાનું છે. તમારે ને અમારે બધા ભેગા થઈને હમણાં તાજેતરમાં ઓલા ગબરમાં જેને એમને નાતબારા મેળવા પડ્યા, કેમ મેળવા પડ્યા તમને કોઈ બધાને થોડું મનમાં એમ થતું છે કે નાતબારા કેમ મેળ્યા, પણ અહીંયા ગયા તા બધાએ અને કીધું ભાઈ આવીને સમાજ છે, મા બાપ ગંગા કહેવાય તો માફી માગી લે. તો કે શેની મીટિંગ રાખી છે, તમ તારા માર નથી આપવું. એટલે સમાજ કને ના એમ ચાલે, માફી માગવી પડે. તાજેતરમાં અહીંયા કોરડા આ મગનજીએ નાની ભૂલ, માતાજીના એ પ્રગટ દિવસ હતો, તિથિ હતી, એમાં રીધમ લાયો કલાકાર આપણી શીતલ ઠાકોર, અને છતાં કીધું કે ભાઈ તારે માફી માગવી પડશે. એણે સમાજ વચ્ચે ઉભા થઈને બે હાથને તીધું માથું નમાવી અને માફી માગી. તોય ગામ સમિતિએ તો એવું ઉંદરા ગામે અત્યારે બંધારણ થઈ ગયું છે. તો બંધારણમાં ડીજે બંધ કરાવ્યું છે અને લગ્નમાં શરણાઈઓ અને ઢોલ જ વાગશે. તો બહુ સારું કહેવાય કે આવું બંધારણ કર્યું છે. અને હા, આવું બંધારણ થશે તો સમાજ સુધરશે, બરોબર? તો આપણે આ બંધારણ જોઈ લઈએ. તો આ વિડીયો તમે પૂરો જોજો અને એક કમેન્ટ કરી દેજો ઉંદરા ગામ વિશે, બરોબર? જય માતાજી. બોલો કેત્રપાળ વીર મહારાજ કી જય. આજે અમારા ઉંદરા ગામની અંદર સમસ્ત ઉંદરિયા પરિવાર દ્વારા અમારા જે ગામની જે કાયમી પ્રથા છે એની અંદર અમારે વરઘોડું ગામની અંદર ચડે છે. એની અંદર આજે સમસ્ત ઉંદરા ગામના આગેવાનો, વડીલો અને તમામ યુવાનો દ્વારા સામૂહિક એક નિર્ણય લેવામાં આવેલો છે કે જે વરઘોડાની અંદર અમે જે ડીજે લાવતા એ ડીજે આજથી સંપૂર્ણપણે બંધ કરેલું છે. એની ઉપર પ્રતિબંધ મેલેલો છે અને જે ગામની કાયમી પ્રથા છે એ મુજબ વરઘોડું ચડશે. પણ એ વરઘોડું માત્ર જે આપણી જૂની પરંપરા હતી ઢોલ અને શરણાઈ, તો એની સાથે વરઘોડું ચડાવવામાં આવશે એવું આજે સર્વ અનુમતે નિર્ણય લીધેલો છે. અને જો કોઈ ભાઈ આ નિયમનું ઉલ્લંઘન કરે અને જો ડીજે લાવે
એના ઘરે એના લગ્ન પ્રસંગની અંદર કોઈ જવું નહીં. લગ્ન પ્રસંગ હોય કે મરણ પ્રસંગ હોય તો એની અંદર કોઈ જવું નહીં એવો આજે અમે સામૂહિક નિર્ણય લીધો છે. હું ચંદનજીને વિનંતી કરીશ એ પણ એ કહેશે. બેન એવું કે અમારે રાત જગો હોય એટલે અમારે શું કરવું, રાત જગાના દિવસે તમે તાર મેળ્યું ગોઠવી, ઘેર સ્ટેજ ગોઠવી, મેળ્યું ગોઠવી અને રૂપાળા રમજો, બરોબર. એના માટે કોઈ ના નથી, પણ ડીજેનો પ્રતિબંધ છે એ બધા ભાઈઓને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આર્યો પાળજો, જેથી કરી અને આપણા 5 ભાઈઓને વભળવું ના પડે. તમારા 5-25 ની આ ખુશીમાં આખા ગામને વભળવું પડશે, આખા ગામને ભોગવવું પડશે, બરોબર. સમાજ બહાર કાઢ્યા તો કોઈ હગાવાલા તમે જઈ નહીં શકો, બરોબર. હગાને કહેતા તો હગાને અમે દબાઈને આવશે એટલે એને પણ દંડ નાખવો પડશે. એટલે મહેરબાની કરી અને કોઈ આ ગુનામાં આવતા નહીં. એટલે 2 હાથ જોડી અને મારા ભાઈઓને હું નમ્ર વિનંતી કરું છું કે આર્યો તમે પાળજો, બરોબર. બીજું કે બીજા ખોટા ઝઘડા કોઈના કરતા નહીં. અને મેન વસ્તુ છે ઘરમાં આપણા છોકરાને, મોટા વડીલોને કહું છું કે આપણા છોકરાને શિક્ષણ લાવો અને થોડી સારી વાત કરો એટલે સીધા રસ્તે જાય. બોલો વીર ખેતરપાળ મહારાજની જય, વીર ખેતરપાળ મહારાજની જય, બોલો વીર ખેતરપાળ મહારાજની જય. અચ્છા, આપણા સમાજમાં શેનો બંધો કર્યો? ઓલા તારે મન ના પાડ્યું લે શેનો પણ? બંધ કર્યું, ડીજે બંધ કર્યું. ડીજે બંધ કર્યો? ડર કર્યો હોય ગોમાં. ક્યાંય ડટ કર્યો? ઓકે ઠાકોર બંધ કર્યું, ડીજે બધું બંધ. ઠાકોરે બંધ કર્યો? હોય ઠાકોર બંધ કર્યું હોય. તો તમે પણ છો તો શું વગાડશો? ઢોલ વગાડજો, ઢોલ વગાડશો? ઢોલ વગાડજો હોય. ડીજે નહીં વગાડો? હા, કેમ ડીજે ઢોલ વગાડજો એકલા. ડીજે બંધ કર્યું? સારું કર્યું. આડું કર્યું હોય, એવું છે? આડું કર્યું હોય, હા. હોય આડું કર્યું. તો અચ્છા, આપણી સમાજમાં કોણ મુદ્દા છે? બધું હોય. બધા પડવાના તમારે? હા, બંધ કર્યું હોય. બંધો કરીને તમને કેવું લાગ્યું એમ? મજા હે? મજા હોય. જે તમે મજા લાગી એમ? મજા જાય. ખર્ચો કેટલો થાય? વધારે કરે ખાધું, નકર પેલા વધારે થતો? વધારે હોય. એવું છે? હોય તો હવે સારું કર્યું કે? આડું હોય. હે? હા, તો હોય આડું. તો અમુક તો કે અમે ડીજે વગાડશે તો કોઈ નહીં વગાડે ડીજે તો. બસ વગાડશે પોતો શું નહીં થાય? વગાડેલા કોઈ. કોક વગાડે પોતો નહીં વગાડે કોઈ. તો હવે નહીં વગાડે. ના વગાડવા ને? હવે ના વગાડે હોય. હા. હવે કોઈ નહીં વગાડે. સમાજ બદલે સારું છે? હા સારું હોય. હદમે એને સારું છે, હોય ના હદમે એને કોઈ નહીં વગાડે હોય. ના ના કોક અમુક હદમતા ને કે વગાડે પોતો વગાડે હોય. તો શું થાય? વગાડે. હે? વગાડે કોક લગભગ હોય. તો એને શું કરવાનું? વગાડે કોક લગભગ વગાડે. પૈસા ભરશે કોક રૂમમાં. પૈસા ભરશે? કરવું હોય. એવું દડ? હા, ડર બચે હોય. એવું છે? હા હોય. તો પણ છે જ ને વગાડે? હા હા, બીજું કોઈ પણ છે તો કોઈ નહીં. પૈસા કોક ઢોર ઉપર વગાડશે કોક. થોડી બોલે. હા હા હોય. લે વગાડજો હોય. તો જય માતાજી. જય માતાજી. અને ડીજી માં આમ આમ કરતી હું બેટી હવે શું ડીજી રમાડ છે જેની બેન નો હાથે ભવ્ય હારો થાતો ડીજી બંધ કરાવી અને હવે અમો ટેટોડો લઈશ અને દેશી ઢોલમાં આમ ઉલડીશ. આમ બેટી મારી શું ઉલડી છે હવે? ઉલડા ઉલડા ડીજી વગાડી હારો થાતો જેની બેન તમારો હાથે ભવ્ય બેટી ને કચું ગાતી અને કુલ આમ કૂદે ઘાઘરા કૂદે આમ